ડીએનએ સેમ્પલ આપી શકશે, જેથી કરીને મૃતદેહની ઓળખ થઈ શકે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે। પ્લેનમાં સવાર તમામ જે મુસાફરો જેમનું મૃત્યુ થયું છે તેમના મૃતદેહની ઓળખ કરવા માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવશે। નજીકના જે સગાઓ છે એ સેમ્પલ આપી શકશે। પ્લેનમાં સવાર મુસાફરોના પરિવારોના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે અને ત્યારબાદ મૃતદેહની ઓળખ કરવામાં આવશે। ડીએનએ સેમ્પલ લેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવન ખાતે ડીએનએ સેમ્પલ લેવામાં આવશે। મૃતકના નજીકના જે સગા છે એ સગા ડીએનએ સેમ્પલ આપી શકે છે અને ડીએનએ સેમ્પલ મારફતે મૃતદેહની ઓળખ કરવામાં આવશે। ખૂબ જ મોટી કરુણાંતિકા અને આ પ્લેન ક્રેશમાં જે લોકોનું મૃત્યુ થયું છે એમાં કેટલાય મૃતદેહ એવા છે કે જેની ઓળખ પણ નથી થઈ શકતી અને તે ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવું આવશ્યક છે અને એ માટે જ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલ લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ડીએનએ સેમ્પલ લેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં ડીએનએ સેમ્પલ લેવામાં આવશે અને ત્યારબાદ જે મૃતદેહોની ઓળખ નથી થઈ શકી એ મૃતદેહની ઓળખ કરવામાં આવશે, કારણ કે જે વિમાન ક્રેશ થયું છે એ એટલો ભયંકર બ્લાસ્ટ હતો અને જે આગની ઘટના હતી એ એટલી વિકરાળ આગ હતી કે એમાં મૃતદેહ પણ કેટલાક અંશે બળી ગયા છે। તો તેવી સ્થિતિમાં મૃતદેહની ઓળખ નથી થઈ શકતી, તો મૃતદેહની ઓળખ કરવા માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવશે। જેની ઓળખ નથી થઈ રહી તે માટે તેને કસોટી ભવન જે છે આ બીજે મેડિકલ કોલેજ ખાતે ત્યાં તમામ જે તેમના સગાઓ છે તેમને બોલાવવામાં આવ્યા છે। લાંબી કતાર જે છે તે લોકોની લાગી છે અને તેમના સગાની ઓળખ થાય તે માટે થઈને એક ડીએનએ ફોર્મ જે છે તે પણ ભરાવવામાં આવી રહ્યું છે કે જેથી ડીએનએ જે ટેસ્ટ થઈ જાય। પ્રેમ આપો સાથે જ જે કહી શકાય કે જે બિલ્ડિંગ હતું પીજી હોસ્ટેલનું ત્યાં પણ અનેક લોકો હતા જેમની ઓળખ નથી થઈ રહી અને અત્યારે હાલ જે પીજી હોસ્ટેલના અને જે મુસાફરો હતા તેમના સગાઓ જે છે તે અહીં પહોંચ્યા છે અને અત્યારે હાલ એક ફોર્મ જે છે તે ડીએનએ નું ભરાવવામાં આવી રહ્યું છે અને આ ફોર્મની અંદર તમામ માહિતી જે છે તે આપવામાં આવી રહી છે અને ડગાના જે સગા છે તેમનું ડીએનએ પણ લેવામાં આવશે। અત્યારે હાલ જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ ફોર્મ ભરવામાં આવે છે। બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ખૂબ જ આ જે ભવન છે તે ભવન ખાતે અહીં જે પ્રકારે તમામ સગાઓ છે તેમને બોલાવવામાં આવ્યા છે તે તમામ જે છે તેઓ અત્યારે અહીં ડીએનએ આપવામાં છે। અહીંના લોકો સાથે પણ વાત કરીશું। દાદા, કોણ હતું આપનું સગું ત્યાં અહીંયા? માસીન છોકરો ભાઈ થાય, ભાઈ અને ભાભી બંને હતા। શું નામ હતું એમનું? એમનું નામ ડોક્ટર હિતેશભાઈ શાહ। લંડન શા માટે જઈ રહ્યા હતા અને અત્યારે આપ ડીએનએ માટે બેઠા છો? હા, એમના બેનની બર્થડે હતી કે એના માટે બર્થડેમાં જઈ રહ્યા હતા, બર્થડે એટેન્ડ કરવા માટે જઈ રહ્યા હતા અને આવું થઈ ગયું। આપનું કોણ હતું આપની સાથે? બિલકુલ, આ જે તમામ લોકો બેઠા છે કે જે અત્યારે હાલ ડીએનએ માટે બેઠા છે ને તેમના સગાઓના ડીએનએ જે છે તે માટે થઈને બેઠા છે। આપનું કોણ હતું અહીંયા? મારા ભાઈની દીકરી હતી। ક્યાં જઈ રહ્યા હતા એ? લંડન। શું નામ છે એમનું? રીતિબેન પરસાલા। અત્યારે ડીએનએ આપવા માટે બેઠા છે? હા, ડીએનએ આપવા માટે બેઠા છીએ। કેટલી દુઃખદ ઘટના કહી શકાય, કારણ કે સૌથી વધારે લોકો હતા અને એક મુસાફર તરીકે જતા હતા અને આ પ્રકારની દુર્ઘટનાની અંદર જે લોકો છે તે મોતને ભેટી ચૂક્યા છે। હવે દુર્ઘટના તો શું, હવે જે ભગવાને લખ્યું હોય તો થવાનું જ છે, એમાં તો કોઈનું કંઈ ચાલવાનું નથી। બિલકુલ, તો અત્યારે જે સગાઓ છે તે ડીએનએ ફોર્મ ભરી અને બેઠા છે અને અત્યારે તમામ લોકો જે છે તેઓ તેમના સગાની ઓળખ થાય તે માટે થઈને આ જે ડીએનએ ફોર્મ છે તે ડીએનએ ફોર્મ ભરી રહ્યા છે અને તેમના સગાઓની ઓળખ થઈ જાય તે માટે થઈને અત્યારે હાલ આ તમામ પ્રક્રિયા જે છે તે આ કસોટી ભવન ખાતે કરવામાં આવી રહી છે। અહીંના જે સગાઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। કોણ છે આપનું? આપ ફોર્મ ભરી રહ્યા છો? મારા ભાભી છે। ક્યાં જઈ રહ્યા? લંડન। કોણ હતું એમની સાથે પરિવાર? મારા ભાભી ને એમનો સન। તો આ જે લોકોની કરુણાંતિકા એ છે કે તેઓ બોલી પણ નથી શકતા, કારણ કે એ સ્વાભાવિક છે કે જ્યારે પરિવારજન લોકો ખોતા હોય એ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે જે લોકોની જે વેદના છે તે અત્યારે આ ટીવી સ્ક્રીન ઉપર તમે વીટી ઉપર જોઈ શકો છો કે એ લોકો કે જે તેમના સગા વહાલા જે છે તેમની ઓળખ થાય તે માટે ડીએનએ માટે આવ્યા છે, પરંતુ તેમને પ્રશ્ન પણ ન પૂછી શકાય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે તેમના સગાઓ જે છે
તે સગાઓ જે છે તેમને અત્યારે હાલ ડીએનએ માટે થઈને અત્યારે અહીં પહોંચ્યા છે અને આ તમામ લોકો જે છે તે તેમના સગાની ઓળખ થાય તે માટે ડીએનએ આપી રહ્યા છે. જી. તો સિવિલ હોસ્પિટલ કસોટી ભવન ખાતેના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે મૃતકોના સગા વહાલાઓ છે એ ડીએનએ ટેસ્ટ કરાવવા માટે અહીં પહોંચ્યા છે. ડીએનએ ટેસ્ટ માટેનું એક નિયત ફોર્મ છે જે ફોર્મ ભરી રહ્યા છે અને માહિતી આપી રહ્યા છે કારણ કે મૃતદેહની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવું આવશ્યક છે. લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ કે જે અત્યારે અહીં પહોંચ્યા છે તેમના સગાઓ માટે, કારણ કે તેમની ઓળખ થઈ જાય અને આ ઓળખ થઈ જાય તો તે જે તમામ પ્રક્રિયા કરવાની હોય તે પ્રક્રિયા કરી શકે. એટલે કે હાલ જે અત્યારે જે ડીએનએ માટે થઈને જે તમામ લોકો છે તે પહોંચી રહ્યા છે તે તમામ માહિતી માટે થઈને લોકોને એ માહિતી પણ આપવામાં આવી રહી છે કે તેમના સગાઓ જે છે તેઓ ડીએનએ માટે થઈને કામગીરી જે છે તે કરી શકે. કોણ હતું આપનું તેમની સાથે ફ્લાઇટમાં? કોણ હતું क्या आपको? कौन है तू सगा वाली फ्लाइट? मेरे इनके फादर जी कहाँ जा रहे थे? लंदन फैमिली का कौन के साथ था? क्यों अकेले थे कि कोई अकेले थे आपनु कौन से दादा? ये वो रिलेटिव है हमारे, मतलब भांजा के ससुरा जी है. हाँ, बस वही है. ऐसे यहाँ रखने आए थे और इधर डेथ हो गई. हम तो इधर मिलने गए थे. क्या करने आए थे अंकल? अंकल क्या करने आए थे यहाँ पर? वहाँ सेब का काम करते हैं. लंदन में काम करते लंदन में काम. और यहाँ पे खाली मिलने आए थे? हाँ, मिलने आए. यहाँ गांव रहते, राजस्थान रहते थे, तो यहाँ छोड़ करके यहाँ मिलने गए थे. यहाँ यहीं लड़के को शादी कराया हुआ है इसलिए. બિલકુલ. તો એ જે વ્યક્તિ છે તે લંડન રહેતા હતા ને અહીં માત્ર મળવા આવ્યા, પરંતુ તેમના નસીબમાં મોત મળ્યું. આ પ્લેનની ક્રેશની જે દુર્ઘટના બની અને એ દુર્ઘટના અંતર્ગત અત્યારે હાલ જે જોઈ શકાય છે કે લોકોમાં એક આક્રંદ જે છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે તેમના સ્વજનો જે છે તે આ દુર્ઘટનાની અંદર મોતને ભેટ્યા છે. એટલે કે એ આક્રંદ લોકોનું સ્વાભાવિક જોવા મળી રહ્યું છે. તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કોણ હતું આપનું ફ્લાઇટ? અંકલ હતા લંડન થી આવેલા. ત્યાં રહે છે કે ફરવા માટે ગયા? ના, એ ત્યાં લંડન જ રહે છે. 24 વર્ષે આજે આવેલા. અઠવાડિયાથી 3 મહિનાથી 1 મહિનાથી રોકાયેલા હતા અહીંયા, અને આજે આ પ્લેન ક્રેશમાં દુર્ઘટનામાં જય પટેલ શું કર્યા હતા. ત્યાં એમનો સ્ટોલ હતો પોતાનો, ત્યાં રહેતા હતા વર્ષોથી. વેકેશન માણવા અહીંયા આવ્યા? હા, વેકેશન માણવા આવ્યા હતા, અને ઘરનું થોડું કામ હતું એટલે એ ઘર જોવા માટે આવ્યા હતા. એમની ફેમિલીમાં કોણ કોણ છે? એમની ફેમિલીમાં અત્યારે એમના ભાઈ છે, એમના મિસિસના ભાઈ છે, અને અંકલના સગા એમની બેન છે એ આવે છે. હવે બરોડાથી નીકળ્યા છે. હું પોતે બરોડાથી આવ્યો છું. હું આજે એમને ડ્રોપ કરવા આવ્યો હતો અહીંયા, અને નીકળતા તે ફોન આવી ગયો કે આવું ક્રેશ થયું છે, એટલે હું પાછો વળ્યો. એમને મૂકવા જ આવ્યા હતા તમારા? મૂકવા જ આવ્યો હતો એમને. તમે ક્યાં સુધી પહોંચ્યા અને તમને મેસેજ મળ્યો કે આવી દુર્ઘટના થઈ? 12:30 તો મારે એમનો વિડીયો કોલ આવ્યો, પ્લેન બતાવ્યું આખું, પછી બધું બતાવ્યું, અને 12:30 વિડીયો કોલમાં વાત થઈ. બધું આખું પ્લેનમાં બેઠેલા હતા. તારે વિડીયો કોલથી વાત થયા પછી બિલકુલ. તો આ વિડીયો કોલમાં તેમના અંકલ સાથેની છેલ્લી વાતચીત હતી. 3 મિનિટ સુધી વાતચીત કરી. વાત થઈ. 12:46 વિડીયો કોલ આવ્યો. પછી બધું વિડીયો કોલમાં બધું એમને બતાવ્યું, મને પ્લેન બતાવ્યું આખું, અંદર બેઠેલા બધા બતાવ્યું. તેમણે કરી હતી કે કોઈ પ્લેનમાં કોઈ ખામી છે કે કોઈ? ત્યારે પ્લેન ઉપડ્યું નતું. પછી વાતચીત થયા પછી એ લોકોએ બધું આખું પ્લેનમાં બતાવીને કે હવે અમે જમવાનું આવે છે કે જમીને તને ફરી મળશું. પછી મેં ત્યાંથી નીકળી ગયો અને રસ્તામાં પહોંચ્યો ત્યાં ફોન આવ્યો મને કે હવે રીતે પ્લેન ક્રેશ થયું છે, એટલે હું પછી રિટર્ન વળ્યો. બિલકુલ. તો આ જે દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે સગાઓની આંખમાં આંસુ છે, કારણ કે તેમના સ્વજનો તેમને ગુમાવ્યા છે, અને આ લાંબી કતાર જે છે તે તમામ સગાઓને શોધવા માટેની છે. તેમના સગાઓ જે છે તેઓ અહીં હતા, આ ફ્લાઇટની અંદર હતા, અને એ ફ્લાઇટમાં બેઠેલા આ તમામ લોકો જે છે તેઓ અત્યારે તેમના સગાઓને શોધી રહ્યા છે. એ આંખ સગાને શોધી રહી છે. મોટાભાઈ, કોણ હતું ફ્લાઇટમાં? મારા માસી હતા, 2 માસી હતા, બંને માસી. ફરવા અહીંયા વેકેશનમાં આવ્યા હતા કે ત્યાં ફરવા જતા? ના, ત્યાં ફરવા જ જતા હતા એમની બેબીની ત્યાં. કેટલી ઉંમર છે? એકની 67 વર્ષ અને એકના 55 વર્ષની આજુબાજુ. તમને ખ્યાલ કઈ રીતે થયો કે આ ઘટના બની છે? મેસેજ જોયો ફેસબુક ઉપર, એટલે. આપનું કોણ છે સગાઓ? બસ એ મારા સાસુ થાય.
સાચું છે. પછી ન્યૂઝમાંથી મેસેજ મળ્યા એટલે અમે એ ગાડી ઇન્ફોર્મેશન લેવા આવી ગયા. નહીં એ વિજેટર વિઝામાં ત્યાં અમારી સારોલી ત્યાં છે અને ત્યાં બોલાયા હતા વિજેટર વિઝામાં ત્યાં ફરવા જતા હતા 3 મહિના માટે. કરુણાંતિકા કહેવાય કે એક ફરવા માટે લોકો નીકળ્યા હતા અને આ પ્રકારે પ્લેનની દુર્ઘટના બની ચૂકીને લોકોના અનેક પરિવારજનો જે છે તે આ રીતે મોતને ભેટી ચૂક્યા. આ ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે જેનું કોઈ વાત થઈ શકે એવી જ નથી. જેની કોઈ વાત થઈ શકે એવી જ નથી. બિલકુલ, તો આ સગાઓના જે મૃતકો મર્યા છે તેમની સાથે વીટીવીની સાંત્વના છે. પરિવારજનો જે છે તે અત્યારે જોઈ શકાય છે કે કયા પ્રકારે. આપનું કોણ હતું મેડમ? એ ત્યાં ફરવા જવાના હતા? ત્યાં જ રહે છે, અહીંયા આયા હતા, લગ્ન કરવા આયા હતા. હજુ 2 દાડા પહેલા જ લગ્ન જ થયા હતા. 2 દિવસ પહેલા લગ્ન થયા છે તમારી? ઓકે. મારી બેન છે આ. સર અમારી મેન્ટલ કન્ડિશન ઇતરા ફેમિલી વાળી નથી સારી. અમે એમ બિલકુલ બિલકુલ. 2 દિવસ મેન્ટલ કન્ડિશન નથી સારી. શું નામ છે? ભાવિક કુમાર, મહેશ્વરી ભાવિક. નહીં, અહીંયા જ રહે છે. હવે જવાના હતા, હજુ નહીં ગયા હતા, હવે જવાના હતા. હા, પછી હવે આ જવાના હતા. કેટલા તારીખની? આજની જ ટિકિટ હતી ને. મારા બેન અત્યારે નહીં જવાનું, હજુ વાર હતી. 6 મહિના 5 મહિના પછી જવાના હતા. બિલકુલ, તો એ કરુણાંતિકા છે કે 2 દિવસ પહેલા લગ્ન થયા અને તેઓ લંડન જવાના હતા. આ એ પરિવારજન છે કે જે તેમના જે જમાઈ છે તેમનું ડેથ થઈ ચૂક્યું. એ બેન છે તેમના જીજાજી, અને આ જે બેન અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નવવિવાહિત હતા. તેમના હસબન્ડ લંડન રહેતા હતા. લંડન અહીંયા લગ્ન થયા અને ત્યારબાદ તેઓ લંડન જવાના હતા, પરંતુ તેઓની ટિકિટ લેટ હતી એટલે તેઓ અત્યારે તેમનો જીવ નથી એ થયો. પરંતુ એ કરુણાંતિકા જે અનેક સામે આવી રહી છે કે આ તમામ લોકો જે છે તેમના પરિવારજનો જે છે તે કોણ હતું આપનું પરિવારજન? એકચ્યુઅલી મારો જે સાળો છે ને એમના સસરા હતા. એ અહીંયાથી 1:30 વાગ્યાની ફ્લાઇટમાં જતા હતા. એટલે 1:30 વાગ્યા ફ્લાઇટમાં જે મેસેજ આવ્યા એવા તરત જ હું અહીંયા આવી ગયો છું. છેલ્લા 3 કે 4 કલાકથી હું પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં ઉભેલો છું. તો મને ત્યાંથી કઈ જાણકારી મળી. તમારા જે સગા છે અહીંયા શા માટે આવ્યા હતા? કે ત્યાં જ રહેતા હતા કે અહીંયા ફરવા? અહીંયાથી ત્યાં જતા હતા. એકચ્યુઅલી એમની ડોટર ત્યાં રહેતી હતી એટલે. બિલકુલ, તો આ કરુણાંતિકા જે છે તે અનેક જોવા મળી રહી છે. કોઈના 2 દિવસ પહેલા લગ્ન થયા અને તેમના પતિ તે જતા હતા, તેમનું પણ મોત થયું. તો અનેક જે એ સગા છે કે જે અહીં ફરવા આવ્યા હતા કે ફરવા જતા હતા, પરંતુ આ દુર્ઘટનાની અંદર જે કાર્ડ જે નો કોળિયો જે છે તે આ તમામ સગા જે લોકો છે તે બની ચૂક્યા છે. અને અત્યારે હાલ લાંબી કતાર ડીએનએ માટે સગાઓની જે છે તે કસોટી ભવન ખાતે લાગી ચૂકી છે. જી દીપક, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અમદાવાદ આ કરુણાંતિકા, તમે સાંભળ્યું કે એક યુવતી કે જેના હાથની મહેંદીનો હજુ રંગ પણ નથી ગયો. તો વર્તમાન તમે જે દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ઉડ્ડયન મંત્રી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે સમગ્ર પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. સાથે જ એ જાણવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે કે કેવી રીતે આખી આ કરુણાંતિકા સર્જાઈ અને વર્તમાન સમયમાં જે બચાવ કામગીરી ચાલી રહી છે, જે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે, એ કામગીરીનો પણ તાગ મેળવી રહ્યા છે. તો તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો, ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અત્યારે અમદાવાદ ઘટના સ્થળ ખાતે આવી પહોંચ્યા છે અને સમગ્ર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. અમદાવાદમાં 1:40 જે કરુણાંતિકા સર્જાઈ, જે ધડાકો થયો એ મોતની ચિસિયારીમાં ફેરવાઈ ગયો. વર્તમાન સમયમાં અત્યારે ઉડ્ડયન મંત્રી અહીં પહોંચ્યા છે અમદાવાદ અને અહીં ઉપસ્થિત જે અધિકારીઓ છે, જે સત્તાધીશો છે, તેમની પાસેથી સમગ્ર પરિસ્થિતિની વિગત જાણી રહ્યા છે અને સમગ્ર ઘટનાને લઈને પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ હમણાં અમદાવાદ ઘટના સ્થળ પર હાજર છે અને જે આ પ્લેન દુર્ઘટના બની છે એ પ્લેન દુર્ઘટના વિશેની તમામ માહિતી મેળવી રહ્યા છે અને હાલમાં જે કામગીરી ચાલી રહી છે એ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. હાલમાં ફાયર વિભાગની ટીમ અહીં કાર્યરત છે. સાથે જ દેશની ત્રણેય સેનાની પાંખ યુદ્ધના ધોરણે કામમાં જોડાયેલી છે. ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કે જે હમણાં ઘટના સ્થળે પહોંચ્યા છે અને સીધા એ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે
અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ હતી એ ગણતરીની મિનિટોમાં ક્રેશ થઈ ગઈ અને તેની સાથે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. દુર્ઘટના સર્જાઈ ત્યારથી રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. કાટમાળ ખસાડવામાં આવી રહ્યો છે. જે લોકો દટાયેલા છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સાથે જ જે લોકોના મૃતદેહ મળ્યા છે તેને પણ સિવિલ ખાતે પહોંચાડવામાં આવ્યા છે. હમણાં સીધા ઘટના સ્થળેથી લાઈવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. ઉડ્ડયન મંત્રી જે સ્થળે આ દુર્ઘટના સર્જાઈ છે એ સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સાથે જ જે ઉચ્ચ અધિકારીઓ છે એ અધિકારીઓ પાસેથી તમામ વિગતો પણ પ્રાપ્ત કરી રહ્યા છે. આ વિમાન કે જે 242 લોકોને લઈને ઉડ્યું હતું પરંતુ ગણતરીની મિનિટોમાં જ ધ્વસ્ત થઈ ગયું. તો દુર્ઘટના સ્થળથી આ દ્રશ્ય કે જ્યાં ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ પહોંચ્યા અને જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરી અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. સાથે જ જે દુર્ઘટનાગ્રસ્ત સ્થળ છે એ સ્થળની પણ મુલાકાત કરી અને તેનું નિરીક્ષણ પણ કર્યું. હમણાં વર્તમાનમાં જે કામગીરી ચાલી રહી છે એ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું. સાથે જ સેનાની જે 3 પાંખ કે જે હમણાં યુદ્ધના ધોરણે કામ કરી રહી છે, 130 જવાનો કે એ અહીં યુદ્ધના ધોરણે કામગીરીમાં જોડાયેલા છે. ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કે જે સ્થળે આ દુર્ઘટના થઈ હતી એ સ્થળનું પણ નિરીક્ષણ કર્યું. તો આ જે કરુણાંતિકા સર્જાઈ છે એ કરુણાંતિકાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે કે વડોદરાના માંજલપુરના મહિલા પણ આ ફ્લાઇટમાં સવાર હતા. ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકો સવાર હતા. તેમાં વડોદરાના માંજલપુરના એક મહિલા હતા કે જે દીકરાને મળવા માટે પહેલી વખત લંડન જઈ રહ્યા હતા. કલ્પનાબેનની કોઈ ભાડ ન મળતા પરિવારજનો ચિંતિત છે. અમદાવાદ એરપોર્ટ પરથી કલ્પનાબેને સવારે અંતિમ વિડીયો શેર કર્યો હતો અને આ એક વિડીયો વડોદરાના માંજલપુરના આ મહિલા કલ્પનાબેન કે જે પોતાના પુત્રને મળવા માટે જઈ રહ્યા હતા. વડોદરાના માંજલપુરમાં રહેતા કલ્પનાબેન આજે પોતાના પુત્રને મળવા લંડન જઈ રહ્યા હતા. જે ફ્લાઇટ ક્રેશ થઈ છે એ ફ્લાઇટમાં કલ્પનાબેન હતા. એમની છેલ્લી તસવીરો પણ એમને એમના ફ્રેન્ડ સર્કલને શેર કરી હતી. પરિવારજનો છે અત્યારે ચિંતામાં છે કારણ કે હજુ સુધી કોઈ સમાચાર નથી મળ્યા કે કલ્પનાબેન ક્યાં છે, કલ્પનાબેનની સ્થિતિ શું છે. એમના ફૈબા છે, એમના ભત્રીજા છે, આ તમામ લોકો છે અત્યારે ચિંતિત છે. બા શું કહો છો, કલ્પનાબેન ક્યારે નીકળ્યા, અત્યારે કઈ સમાચાર મળ્યા છે? અત્યારે કોઈ સમાચાર નથી મળ્યા. સવારે 8 વાગે અહીંથી નીકળ્યા છે અને પછી અમદાવાદ ગયા છે, પછી કોઈ સમાચાર નહીં. શું કહો છો, અત્યારે કોઈ ત્યાં ગયું છે, એમની શું હાલત છે? કે એના હસબન્ડ ગયા છે, એના જેઠાણી ગયા છે, બીજા ફ્લેટના અહીંથી ગયા છે. શું થાય કલ્પનાબેન તમારા? છેલ્લે ક્યારે તમને મળ્યા હતા, શું વાત? મને સવારમાં મળીને જ ગયા છે, 8 વાગે મળી ગયા છે. મારે કાકી સાસુ થાય છે મારા. ત્યાં જતા હતા તો શું એમની યાદો હતી અથવા તો કેમ જઈ રહ્યા હતા? એ પોતાના છોકરાને મળવા જતા હતા લંડન. હા, તમારે શું છેલ્લે વાત થઈ? છેલ્લે બસ અહીં મૂકવા ગઈ એ જ વાત થઈ અને બહુ જ ખુશમાં હતા, બહુ જ ખુશી હતી એમ. પુત્રને મળવા જવાનું સપનું અધૂરું રહી ગયું? બાકીનું ના આવશે તો ખરા. મને ભગવાનને ઈચ્છા છે કે એ સાજામાં જ. શું પ્રાર્થના કરો છો ભગવાનને? ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે બસ સાજામાં આવી જાય, જેવા ગયા એવા મારા ઘરે આવી જાય. એ પ્રાર્થના કરી રહ્યા છે. બેન શું કહો છો, તમારા પાડોશી, તમારા સંબંધી હજુ કઈ સમાચાર નથી મળ્યા? અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, જેવા હસતા હસતા ગઈ છે ને એવા જ હસતા હસતા આવશે. અમે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ છીએ. અમે સાથે જ રમીથી નાનપણથી મોટા અમે બંને સાથે થયા છે. કાલે સાંજે ખૂબ વાતો કરી, કેક કાપી, સવારે મસ્ત હસતા હસતા ગયા છે લંડન. એના છોકરાને ઈથરોમાં મળવા ગઈ છે. એટલી ખુશી હતી એને કે હું હવે 2-3 વર્ષે મારા દીકરાને મળીશ તો હું બધું જ ત્યાંથી આ કરીશ. આમ એટલી બધી ઉત્સાહમાં હતી. એટલે અમે તો ઈચ્છીએ છીએ, ભગવાનને પ્રાર્થના છે કે એવી જ આવે અમારી પાસે. અત્યારે હસબન્ડ ત્યાં છે સિવિલમાં, એનો એક સન અને એના હસબન્ડ ત્યાં છે, પણ કોઈ જ પતો નથી. ત્યાં શોધખોળ કરી રહ્યા છે પણ હજી સુધી કોઈ જ જાણકારી મળી નથી. પણ જલ્દીથી જાણકારી મળે એવી પ્રભુને અમારી પ્રાર્થના. તમારે શું છેલ્લે વાત થયેલી, કઈ વાત થયેલી તમારી? એ મારે એને સાથે છેલ્લા એ જ વાત થઈ કે તું ક્યારે આવીશ આમ તેમ. પછી એ બોલી કે હું પહોંચીશ એટલે પહેલા તને કોલ કરીશ. આ રીતના અમારે સવારમાં એ રીતના વાત થઈ.
શું હવે પ્રાર્થના શું છે ભગવાનને તમારા? ભગવાનને તો મારી એ જ પ્રાર્થના છે કે જેવી રીતના એ મારી સાથે હસતા હસતા બોલતી, એને છેલ્લા મને ત્યાંના પીક મોકલ્યા છે અને એટલી ખુશમાં હતી, એટલે જેવી ગઈ છે ને એવી જ આવે. બસ ભગવાનને મારી એવી જ પ્રાર્થના છે. સંબંધીઓ પ્રાર્થના કરી રહ્યા છે ભગવાનને કે જે રીતે ગયા છે અહીંથી હસતા ખેલતા એમના પુત્રને મળવા માટે ગયા છે તો એમની ભાળ મળે, વહેલી તકે એમનો જે સમાચાર મળે, કારણ કે હજુ સુધી એમને ક્યાં સારવાર અપાઈ રહી છે, કઈ જગ્યાએ એમને લઈ જવામાં આવે છે કોઈ ખબર નથી મળી. એમના હસબન્ડ છે અત્યારે ગયા છે અમદાવાદ અને પ્રયત્ન કરી રહ્યા છે કે એમની ભાળ મળે. એમના ભત્રીજા છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું કે શું કહી રહ્યા છે. સાહેબ શું કહો છો, ક્યારે બેન ગયેલા અહીંથી, કોણ મૂકવા ગયું હતું, કેમ જઈ રહ્યા હતા ત્યાં? એ એમના પુત્રને 2.5 વર્ષ પછી મળવા માટે જઈ રહ્યા હતા. બરાબર છે, એમને મૂકવા માટે એમનો હસબન્ડ, બરાબર એમનો સન ગયો હતો અને સાથે બીજા 1-2 ફેમિલી મેમ્બર્સ ગયા હતા. તમે સગા સંબંધી બધા ભેગા થયા છો, હવે ત્યાંથી કઈ સમાચાર મળી રહ્યા છે, કઈ ખબર મળી રહી? એ લોકો દવાખાનાની બહાર ઉભા છે પણ એના ચોક્કસ કોઈ પ્રોપર સમાચાર મળી રહ્યા નથી. સ્વજન છે આપનું, શું અપેક્ષા છે હવે, કારણ કે હજુ કઈ ખબર જ નથી મળી? એ જલ્દીથી સારા થઈ જાય અને ઘરે હેમખેમ પાછા આવે છે એવી અમે આશા રાખીએ છીએ. પરિવારજનો છે હેમખેમથી કલ્પનાબેન પાછા આવે, કારણ કે જે રીતે પ્લેનમાં બેસાડ્યા છે, જે આનંદથી એમના પુત્રને મળવા માટે જઈ રહ્યા હતા, 3 વર્ષ પછી પુત્રને મળવા માટેનું જે વિઝા મળ્યા હતા ને એના કારણે જઈ રહ્યા હતા, વહેલી તકે એમના સમાચાર મળે, કારણ કે હજુ સુધી કોઈ પણ પ્રકારે સરકારમાંથી કન્ફર્મેશન નથી મળી રહ્યું, એટલે તમામ ચિંતિત તો છે જ, સાથે જ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જેવા આનંદથી એ ગયા છે એવા જ એમને પરત મળે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વિમાન ક્રેશ થયા પછી આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ છે. દુર્ઘટના સમયે નીચેથી પસાર થઈ રહ્યા હતા કાર ચાલક. વિમાનમાંથી સળગતો કાટમાળ કાર પર પડ્યો. વિમાનનો કાટમાળ પડતા કાર રિવર્સ લઈને કાર ચાલક જતા રહ્યા. અણુબોમ્બ કરતા પણ વધારે ભયંકર અવાજ સંભળાયો. કાર ચાલકનું આ કહેવું છે, ભયંકર અવાજ આવતા હું પણ ડરીને કાર રિવર્સ લઈને ભાગી ગયો. વિમાન ક્રેશ થયાની ઘટના પછી એરપોર્ટ નજીક રહેતા લોકોમાં આ ગભરાટનો માહોલ છે. ગમે ત્યારે આવી ઘટના બની શકે તેવો સ્થાનિકોમાં ભય છે. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશે લોકોને ડરાવી દીધા છે. આજુબાજુમાં રહેતા રહીશોમાં એક ડર અને એક દહેશત ફેલાઈ છે. હાલ તો જોઈ શકો છો કે આ જે ગાડી ચાલક જે પોતે ત્યાંથી ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા, એ દરમિયાન પ્લેનનો જે અડધો કાટમાળ છે તેમની ગાડી પર પડ્યો અને તેઓ ડરીને પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી ગયા હતા. કાર ચાલક આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. શું ઘટના બની હતી, તમે ક્યાં જઈ રહ્યા હતા અને આ જયારે પ્લેન ક્રેશ થયો શું જોયું તમે? મારા ઘરેથી હું મારા એક અંગત કામ માટે શાહીબાગ જઈ રહ્યો હતો, ત્યારે એ જ સમયના ગાળાની અંદર 50 ફૂટના અંતરે મારી ગાડીની ઉપર સળગતા બધી વસ્તુઓ કાટમાળ પડ્યો. કાટમાળ પડતા મેં ગાડીને બ્રેક કરી દીધી. બ્રેક કર્યા પછી ગાડી તરત રિવર્સ કરી અને હું ત્યાંથી નીકળી ગયો. બહુ જ દુઃખદ બન્યું છે અને પુષ્કળ ખરાબ પરિસ્થિતિમાં પુષ્કળ લોકોના જાન લેવાયા છે. આવું મને જાણવા મળ્યું છે. પછી મારું તબિયત થોડીક એ થઈ ગઈ, એના હિસાબે હું ત્યાંથી નીકળી ગયો અને પછી જોવા મળ્યું કે બધું સાંભળવા મળ્યું છે કે ઘણું જ દુઃખદ બન્યું છે. જયારે આ કાટમાળ પડ્યો, કેવી એક ક્ષણ હતી, તમને કેવો ડર કે આવું અચાનક જ થયું, શું અવાજ આવ્યો, શું નાસભાગ હતી? અવાજ એટલે તો કદાચ એવું કહી શકું હું મારી જેટલી જાણકારી મુજબ છે કે એક મોટો અણુબોમ્બ જેવો જે પડ્યો હોય ને જે અવાજ આવે એનાથી પણ ખરાબ અવાજ મેં સાંભળ્યો છે અને ખરાબ અનુભવ કર્યો છે મેં ત્યાં. એટલું મને બહુ જ હું પણ પોતે પી ગયો હતો અને ત્યાંથી ગાડી રિવર્સ કરી અને તરત હું ભાગ્યો છું ત્યાંથી. માહોલ જોયો તો શું આગ લાગી હતી એ સમયે? આગ તો બહુ પુષ્કળ આગ, મારી ગાડીની ઉપર પણ આગના અંગારા જ પડ્યા હતા અને પછી મેં અંગારા પડ્યા તો મેં મારી ગાડીની વાઇપર ચાલુ કર્યું તો એ અંગારા નીચે પડી ગયા અને એને પ્લેનની પાછળની જે ચોટી આવે છે ને એ ચોટી મારી ગાડીની કાચ ઉપર પછડાઈ અને પછી નીચે મારી ગાડીના કાચ બાદ તૂટી ગયા છે. અંદર પણ ઘણો ડેમેજ થઈ ગઈ છે ગાડીમાં અને પછી હું ત્યાંથી ગાડી વળાવીને લઈને નીકળી ગયો છું. ડરામણો અનુભવ અમને કર્યો છે. ખાસ તો બીજા અન્ય રહીશો પણ છે, તેમની સાથે જ વાત કરીશું. આ દુઃખદ ઘટનાને લઈને શું કહેશો? આજે ઘટના બની, તમારે તો પાડોશીએ જ આ અનુભવ કર્યો. મોટા ભાઈની સાથે જ આ ઘટના થઈ છે જે, અને જે કન્ડિશનમાં એમણે જે પહેલો મને ત્યાંથી કોલ કર્યો આ એમની સાથે આ ઇન્સિડન્ટ બન્યા પછી કે બહુ ભયંકર ધમાકો થયો છે, અહીંયા પ્લેન ક્રેશ થયું છે અને હું એમાં માંડ બચ્યો છું. એ કન્ડિશનમાં હું અત્યારે ઘરની બાજુ રિટર્ન થઈ રહ્યો, એટલે તરત જ અમે એને ઘરે આવી અને એને સાંત્વના આપી કે ભાઈ તું શાંતિથી બેસી જાય અને જેથી કરીને થોડી ધીરજ બંધાઈ જાય. અને એના પછી ખાસી વાર લાગી એને નોર્મલ થતા પણ.
અને એ સ્થિતિ હતી એમની જયારે તમે જોયા ડરેલી કન્ડિશનમાં એમ કહી શકાય અને ખુદ એ આમ કંપન અનુભવતો હતો એ વખતે એ બોલતો હતો એના શબ્દોમાં જેવી અને એનો જે વોઇસ મોડ્યુલેશન જે કહીએ આખું એનું ચેન્જ થઈ ગયેલું હતું નોર્મલ જે વાત કરતા હોય એની કમ્પેરિઝનમાં અને આખું આમ ડરનો એક માહોલ હોય એ ટાઈપનું ક્રિએટ થઈ ગયું હતું અને ચારે બાજુ રસ્તા અને બધું બ્લોક થયેલું હતું જયારે અમે અહીંયા એની પાસે અહીંયા પહોંચ્યા ત્યારે એની કન્ડિશન પણ એટલી જે દુઃખદ હતી એમ લાગે કે આપણને કે એને જોયા પછી એને જે થયું હશે આપણે જે દૂર ઉભા રહીને અત્યારે અનુભવી રહ્યા છીએ ત્યારે આપણને એમ થાય કે આટલો દુઃખદ ઘટના બની ગઈ તો એને તો નજરોની સામે જોઈ છે તો એને કેટલું એમાં કંપન અનુભવ્યું હશે એ આપણને ફીલ થવું જોઈએ એમ તમારી સોસાયટી આજુબાજુમાં આવેલી છે કેવી સ્થિતિ છે કેવો ડર છે અહીંયા તમે જયારે રહી રહ્યા છો ડર બહુ ભયંકર પરિસ્થિતિનો ડર છે આજુબાજુના પરિસ્થિતિમાં લોકોને એવું લાગે છે કે અત્યારે અમે એરપોર્ટની બાજુમાં રહીએ છીએ ને તો કે અમારા જીવ ભયંકર જોખમમાં છે આવું ગમે ત્યારે પણ બની શકે છે એટલે આવું અમે વિચારી શકીએ એક ડર છે કારણ કે એરપોર્ટની આજુબાજુમાં રહે છે અન્ય લોકો છે તેમની સાથે જ વાત કરીશું બેન તમે જયારે આ ઘટના જયારે બની ત્યારે શું કરી રહ્યા હતા ને કેવો માહોલ હતો કેવો અવાજ છે અમને જેવી ખબર પડી તરત જ અમે અહીંયા આવી ગયા અને બહુ જ ગભરાયેલા હતા એટલે અમે એને બેસાડ્યા અને શાંતિ રાખી કીધું આ રીતે તો થોડી આરામ થઈ જાય ને પણ એને એ જ દ્રશ્ય મગજમાં છે હજી સુધી ડર છે તમે શું જયારે આ બની ત્યારે તમે શું જોયું હા જયારે બનાવ બન્યો ત્યારે હું ઘરમાં હતી 1:40 મિનિટે આ બનાવ બન્યો ઘરમાં હું સિલાઈ કામ કરતી હતી એકદમ જ અવાજ આવ્યો એટલે મેં કીધું ધોળા દિવસે કેમ વીજળી પડી બહાર આવી તો ગોટા ગોટા જોયો તો અમે દોડીને સીધા સેવા માટે ત્યાં ભાગ્યા મારી નજર સામે 2 બહેનો એક છોકરો આ ત્રણેયને અમે રિક્ષાઓ પેસેન્જર ભરીને આવતા હતા ને મેં મારો દુપટ્ટો કાઢીને બેનને લપેટીને લઈ ગયા છે અને રિક્ષાને ખાલી કરીને એ લોકોને અમે કીધું કે આ સેવાનું કામ છે ભાઈ તું આ લોકોને ઉતારી દે અને સિવિલ ભેગા કર આવી રીતના મેં 3 થી 4 જણાને તો મેં પોતે મોકલ્યા છે અને પછી હું સિવિલમાં સેવા કરવા ગઈ હતી તમે જે જોઈ જે સ્થિતિ હતી લાશોના જે ઢેર જોવા મળી રહ્યા હતા લોકો ઈજાગ્રસ્ત હાલતમાં જોયા કેવો માહોલ હતો કેવો ડરામણી જે દ્રશ્યો હતા માહોલ તો એટલો ડરામણો હતો ને કે જિંદગીમાં પહેલી વખત મેં આવું જોયું છે કારણ કે કોઈ શક્ય જ નતું એની આગ એટલી હતી ગોટા એટલા હતા કે કોઈ દેખાય જ નહીં આપણને પણ જે ફ્લાઇટ ડોક્ટર હાઉસ છે ને એમાંથી ડોક્ટરોને ઉતારવા માટે ચાદરો બાંધી નીચે ઉતાર્યા છે પેલી સાઈડ તો ઉતરાય એવું જ નતું એ આ સાઈડ ચાદરો સાડીઓ લોકો આપી છે સેવા કરી છે અને બાંધી નીચે જે 3જા માળ 2જા માળ વાળા હતા ને એ ડોક્ટરો એવી રીતના ઉતર્યા છે એ નજરે અમે જોયું છે જ્યારે પણ આ બ્લાસ્ટ થયો આ પ્રમાણેનો જે એક્સિડન્ટ થયો છે અને મારી ગાડીની આગળ 2-3 બીજા વ્હીકલ હતા એ વ્હીકલ બધા નીચે પડી ગયા હતા બધાના હેલ્મેટ નીચે પડી ગયા હતા એક્ટિવા પડ્યા હતા અને એની એ ધુમાડાની આગની પરિસ્થિતિમાં પછી આગળ તો શું બન્યું હશે ને એ પછી હું જોવા પણ ના રહ્યો મારી બીકના હિસાબે હું પણ ત્યાંથી રિવર્સ કરી લીધું એટલે ઘણું મોટું નુકસાન થયું છે જાન લેવા બી નુકસાન થયું I am totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the number. તો આ હતા ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ જેઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ત્યાંની સ્થિતિનો My prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the
Circuit House में NX. So we will be discussing some more things there. Maybe once we go through all these discussions, I can give you some more information. But if you ask me, then I'm just thinking about the families and the passengers who are there. It's a great loss. इसमें जो ट्रेवल कर रहे थे Yes, it is. और उसमें It is very ब्रिटिश नेशनल्स Yes. थे और वो सब very sad to know that Vijay Rupani ji, Chief Minister, was also there, and like you were mentioning, other nationals were also there, children were also there. I would only say that each and every life is precious to us. Each and everyone is a very important person to us. So it's an incident which has shaken the nation also. Everyone has expressed their grief. सीरियसली इस घटना को लिया जा रहा है क्योंकि इतनी टेक्नोलॉजी होने के बावजूद इस तरह की घटना होना तो वो एक अपने आप में बड़े सवाल खड़े हैं। Yes. I'll only give one line to what you have asked right now. We are going to do a fair and thorough investigation. We are not going to spare anyone. We are not going to leave any stone unturned. We'll do properly according to the protocol, and we are going to go to the depth of why this incident has happened. That much I can tell you now. बस अभी इतना काम। थैंक यू। ये मेरे कैप मेरा कैप पड़े यार। ओके एक सेकंड मेरा केबल ઉડ્ડયન મંત્રી તેઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા અને મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, જે પણ લૂપ હોલ્સ હશે તેને તપાસ કરવામાં આવશે. આ એક ગંભીર અને ગોઝારી ઘટના છે અને દરેક જીવની કિંમત ખૂબ જ અતિ કિંમતી જીવ, અને આજે કેટલાક લોકોએ જે જીવ ગુમાવ્યા છે તેના ઉપર પણ તેઓએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ ઘટના ખૂબ જ ગંભીર છે, ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવશે. મેઘાણીનગરમાં બપોરે લગભગ 1:30 વાગ્યાની આસપાસ પ્લેને ઉડાન ભરી હતી અને ત્યારબાદ 2 જ મિનિટમાં પ્લેન ક્રેશ થઈ ગયું. એમાં સવાર તમામ 242 ના જે મૃતદેહો છે તેની અત્યારે કોઈ સત્તાવાર માહિતી નથી પ્રાપ્ત થઈ, પરંતુ હાલ સિવિલ હોસ્પિટલમાં તમામની સારવાર ચાલી રહી છે. મહત્વના એક અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ઘટના સ્થળે જઈને સ્થિતિનું પરીક્ષણ કરશે, ત્યાં પણ જઈને સ્થિતિનો તાગ મેળવશે અને સાથોસાથ ત્યાં કેવી હાલ પરિસ્થિતિ છે તેના વિશે પણ તેઓ તાગ મેળવશે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે. મહત્વના અપડેટ્સ અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા છે અને થોડીક જ વારમાં તેઓ ઘટના સ્થળે પહોંચી જશે અને ત્યારબાદ ત્યાં તેઓ નિરીક્ષણ કરશે પરિસ્થિતિ કેવી છે. ત્યાં સિવિલ હોસ્પિટલમાં જઈને તેઓ જે ઈજાગ્રસ્ત પેસેન્જર્સ છે તેઓની પણ મુલાકાત લેશે. સાથે જ અત્યારે શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેના ઉપર સતત વીટીવી ન્યૂઝ પણ દરેક અપડેટ દર્શકો સુધી પહોંચાડતું રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ અમદાવાદ પહોંચ્યા છે. અત્યારની લેટેસ્ટ અપડેટ પ્રાપ્ત થઈ રહી છે અને સાથે જ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે ડીએનએ માટે હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાવવામાં આવી છે. ડીએનએ પરીક્ષણ માટે હોસ્પિટલની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારજનો જે છે પેસેન્જર્સના તેઓના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે અને ડીએનએની ચકાસણી કરવામાં આવશે. તેના માટે હોસ્પિટલની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારની આ લેટેસ્ટ અપડેટ મળી રહી છે. તો હવે પ્લેન ક્રેશ કેવી રીતે થયું આખું ઘટનાક્રમ આપણે એલઈડી સ્ક્રીન પર જોઈશું અને દર્શકોને હું વિગતવાર જણાવીશ કે કેવી રીતે આખી ઘટના ઘટી છે. ટાઈમલાઈન ઉપર નજર કરીશું. લાઈવ વિમાન દુર્ઘટનાના આ દ્રશ્યો હાલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે રીતે વિમાન જે ક્રેશ થયું, બિલ્ડિંગમાં જઈને ટકરાયું